સુઈ જા તું આવું હું ઊંઘવા દઉં છું. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા 8:30, વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તમે બધા ઉઠી ગયા છો, 8:30 વાગી ગયા છે એટલે, અને હું પણ ઉઠી જ ગયો છું કમ્પ્લીટ. તો ગાઈઝ સવારમાં વરસાદ એ થોડો થોડો ચાલુ છે. 2 દિવસથી તો વરસાદ બંધ હતો નહીં, થોડો થોડો ચાલુ જ રહે. તો કાંઈ તમારી સાઈડ પણ આવશે કે નહીં, તો એ તો ચાલુ જ છે. તો કાંઈ સવારમાં જુઓ થોડો થોડો ચાલુ છે, સામાન્ય હાલ બંધ થઈ ગયો. થોડી વાર ચાલુ રહેશે, થોડી વાર બંધ થઈ જાય છે. તો કાંઈ સૃષ્ટિ તો બીમાર પડી છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો કાંઈ સૃષ્ટિ બીમાર પડી છે. સૃષ્ટિની દવા કરાવી છે રાત્રે, પણ કોઈ ફેર પડ્યો નહીં. તો આજે સૃષ્ટિને પાછું દવાખાને જવાનું છે. અને પણ સવારમાં દાળ કાઢી મૂકી દીધી છે. દાળ મૂકવામાં તો કઈ સવારમાં દાળ કાઢી છે, દાળ મૂકવાની છે એટલા માટે. તો હું જઉં છું ખેતરમાં ચાલ લેવા માટે. શેતાજી હોય છે. શેતાજી ગુડ મોર્નિંગ. તો શેતાજી હોય છે અને સૃષ્ટિ ઘરમાં ઊંઘી છે, હજી ઉઠી જ નહીં સૃષ્ટિ પહોંચ્યું નહીં થયું. તો કાંઈ સૃષ્ટિનું બરોબર થયું નહીં, એટલે હજી દવાખાને જવાનું તો પાછું. તો ફાઇનલી ગાઈસ શેતાજી ખાવા માટે બેસી ગયા છે, અને એકન તો ફોન આવ્યો છે. તો ગાઈસ શેતાજી ખાવા માટે બેસી. શેતાજી ખાનું શાક બનાવ્યું? દાળ. શેમ બપોરની નહીં બનાવ્યો તાઈ અમૂલ તું ઓ તાર મૂકી જ બનાવ્યું મેઠું એવું છે તાર મૂકી જ બનાવ્યું. તો કાંઈ તમે 3 જણો હતો, આજ તો ઘેર 3 જણો જ, એટલે દાળ બપોરની પડી હતી. અને દૂધ છે, દૂધ તો તાજું નહીં છે તાઈ, એટલે આપણે બેવાનું તો દૂધ હોય એટલે ચાલે. અમારે તો દૂધ હોય ને તો ચાલે. તો કાંઈ શેતાજી ખાવા માટે બેસી ગયા છે, અને હું એ થોડી એક દાળ અને દૂધ લઈને આમ ખાવા માટે બેસું છું. અને અકન તો ફોન આવ્યો. અને તમારે ખાવાનું નહીં? ખાવાનું થોડો કેવડો ખાધો હમણાં નહીં છે તાઈ, સૂકો કેવડો. મજા આવી કે ના આવી? મજા આવી, પણ વધારે નતો એટલે કોઈ મજા આવતી. તો કાંઈ શેતાજી બેસી ગયા છે. ચલો હું એ ખાઈ લઉં. તો આપણે દૂધ કાઢી લઈએ અંદર ફ્રીજમાં જ છે ને. ઓહો હો મને ધોવાળા નીકળે છે. ધોવાળા આ શીબુ ભાઈ મેં પકડજે શીબુ. તો ફાઇનલી ગાઈઝ માજી આવી ગયો છે ઘરમાં. માજી કેટલા વાગ્યા? એ માગ તો હું જોઉં છું એ ઘડિયાળ સારું જ પહેલાં જોજે ફરથી. પાવર થઈ રહ્યો છે ને, પાવર લાંબો પડે તને ઘડિયાળ સાથે. એટલે હું કીધું કે તું ઈકણ જોવું છે ને ઘડિયાળમાં પાવર તો છે ને, જોઈને હું ખબર પડશે એટલે કહું. બંધ ઘડિયાળમાં ટેમની ખબર પડતી હારી. પણ માજી એ ખબર પડે, પણ એમ થોડી ખબર પડે બંધ ઘડિયાળમાં તને ખબર પડે કે આટલા વાગે. એ તો એવી ખબર પડે, પણ ઘડિયાળમાં જોઈને થોડી ખબર પડે. ઘડિયાળમાં જોઈને ખબર ના પડે કે બંધ છે, પણ તું તો બંધ ઘડિયાળમાં જોઉં છું. એ તો કોટો ફરત તો કે કોટો હાલ તો બંધ છે. શું કોટો બંધ છે? તો કઈ જોયા આ કોટો બંધ છે, અને માજી એમ કીધું કે આટલા વાગ્યા. તમને ખબર છે ના પડી એમ કહું. ગોદડો પથરાનો તમારે પથરાતા હેડો એક નહીં ઊંઘું. એ તો શું હતું ના છૂટું પાડી તો કશું ના થાય. એ તો ખૂંટો મારેલું છે, ના કાઢી નાખે તો બેહી રહ્યો શાંતિથી. કાલે તો પેલા શીલક તો ખૂંટો નીકળી જાય આવું જ હતું. આ તો ફીટ મારેલો. એવું કરો બધે હોકી કણ બેરી સોખામાં બેહી જાય. હાલ નહીં ઊભી થઈ ના છૂટે અમુક. એ તો કોઈક ઉઠશે. તું ઉઠે કે બોધવા કરતા
મેં તો શું આવશે આજ તો નહીં આવે એ તો સોટા તો ખાલી એમને આવે ના આવે મેં જોવું હોય તો જોજે તાર મેં નહીં આવે અને નહીં આવે તો નહીં આવે હા 100 રૂપિયા આલે મેં આવે તો થોડો ના વધારે આવે તો એ તો સોટા તો શું કહેવાય કશું ના કહેવાય હો તારા હાલવા પછી નહીં આવે તો પણ નહીં આવે ને તો 100 રૂપિયા હાલવા પછી સવારે પછી એમ ના કહેતો કે મેં નહીં આવે મેં તો નહીં આવે મને ખબર કે સારું હમણાં જોઈએ છે તાણ હેડો તાર ગોદડો પથરી હેડો જોઈએ છે કે 100 રૂપિયા કોણ જીતે છે જોઈએ છે કે સવારે તાર ગોદડો મેં પથરી શું કાઢો હા શું કર એકલો હું શીખર તો હું ખબર હા આવશે ફોન તો એ તો હમણાં શું કહેવાય ખાવાનું બાકી નહીં હોય તો હાલ આવ્યો છે તો ફાઇનલી ગાઈસ 10 વાગ્યા છે અને માજી આવું ગોદડો કાઢે છું બધો તો ગાઈસ હા થાક લાગે હું તીમાં થાક લાગે હા સાર કોતર્યા અને અમે નહીં વાટતા પોકા તો ના પણ વાટીએ તો છીએ કે બેહી તો નહીં રહેતા કે કારણ તો કઈ માજી ગોદડો પથર્યું છે અમે અને માજી ઘરમાં ઊંઘે છે અને અમે બહાર ઊંઘીએ છીએ કારણ કે મમ્મી પપ્પા ને ઘરે નથી અને ગાયો અંદર બધેલી છે શેડમાં ઢાળિયામાં બધેલી છે એટલે ગાયો એકલી ના રહી એટલા માટે કદાચ અમારે બહાર ઊંઘવું પડશે આજનો દિવસ કાલે તો પપ્પાને ઘરે આવી જશે એટલે પશુ વાંધો નહીં શું કહેવું પશુ વાંધો નહીં કે આપણો બધા આપણો દે આર્યું ઘર બંધ કરીને અને આ પંખો ફૂલ ચાલુ મેલીને અને ઊંઘી જવાનું શાંતિથી 8 વાગે જ ઉઠવાનું તાર કેટલા વાગે ઉઠવાનું સા પાણી તો તમારે મેલીને રાખવાનું છે મારે ઉઠીને પીવો જ છે કે પાલવાનું તો બધો પાલી દે કે આપણે ખાલી દૂધ ભરાવા જ જવાનું ખવારે એ તો મારી મમ્મી કરી લે કે આજે તો સંગી છે ને એ વાત સાચી હા તમારે તો સવારના 7 વાગે ઉઠવાનું શું 100 વાગે 7 વાગે ના હો માજી જુઠ્ઠું ના બોલો તો 7 વાગે ઉઠો તે તય તો શોથી ઉઠો તય એમ કહો તો કે મેં ઉઠે ના તય શોથી ઉઠો હા હું ના આવે રહલે છે તમારે તો દાળો ઘરમાં ઉગસન વળી અમે વહેલા ઉઠે છે ઉપરના તવા કરતા શું ઊંઘી રહીએ છીએ હું 1:30 ઉઠું 1:30 ઉઠું અમારે એટલું થઈ જ જાય છે એવું તો કઈ માજી અમે ઊંઘું છું અને આપણે અમે ઊંઘવા જ જઈએ છીએ તો ચલો હું એ ઊંઘવા માટે જાઉં તો ફાઇનલી કઈ બહાર આવી ગયો છું પથારી કરી છે ભાઈબંધ બેઠ્યા છે થોડી વાર અમે અહીંયા બેસીએ વાતો કરીએ થોડી વાર અને પછી કરું આરામ કારણ કે બહુ થાક લાગે છે દવાખાનામાં તો લગભગ આજે તો લગભગ 9-10 દિવસ થઈ ગયા છે અને બરાબર થાક્યો છે એટલે હું કરું આરામ ગાઈસ મારા મમ્મી અને પટ્ટી ચેન્જ કરીને આવ્યો અને ડ્રેસિંગ કર્યું તો અત્યારે અત્યારે આની પટ્ટી બદલાવા જો હા ફરીને ચોટાડી
તો ગાઈસ તેજલનું તો પટ્ટી ફરીને લગાવી, કારણ કે વખૂટી જઈ હતી એટલે આનું ગાળ દે કહું આ ઘોડિયામાં હજુ બધી જાગ્યા જઈ છે ને હવે એવું થઈ ગયો. હવે હું ગાળ દેવું તો ગાઈસ મમ્મી તો કોઈ કંઈક ગોળીઓ બધી છે દવાખાનામાં. તો ડબુડીને તો ઊંઘાડી દીધી છે અને આ બાદ તો હાઉસફુલ થઈ ગયું છે બધું, બધા ખાટલા, કારણ કે 3-4 માળ સુધી તો પેક થઈ ગયું નહીં. હું જાઉં તાણ બહાર આવું. તો ગાઈસ હું જાઉં બહાર. તો ફાઇનલી ગાઈસ હું તો ગેટની પાસે દવાખાના આવી ગયું છે. હવે બે પેશન્ટ પાસે આવી ગયો છે અને જમવાનું તો જમી લીધું છે. આ બાજુ તેજલને જમવાનું જમું છું અને મમ્મી તો ડબુડીને રમાડા. તાર નતું ખાવાનું? ઉપવાસ હતો તો ગાઈઝ મમ્મી તો રવિવાર હતો ઉપવાસ, એટલે કે આજે ખાવાનું નહોતું એટલે ઉપવાસ કર્યો આજે. તો આ બાદ તો તેજલ જમવા બેઠી તો ગાઈઝ. અને આ રહેવા જેવું જાગે જાગે છે તું હજી જાગે છે? હા બહાર લઈ જાઉં? 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 એ તો ઉંદેડા આવે છે. ઉંદેડો આવે તો લઈ જાય બસ. તાર ઉંદેડો તો લઈ જાય બસ. મારા પપ્પાએ ખાધું? હા તો ફાઇનલી ગાઈઝ મમ્મી પપ્પા અને તેજલ અને હું 3 જણ મમ્મી 4 થાય તો જમવાનું જમી લીધું છે. હું જઉં છું બહાર ઊંઘવા માટે, કારણ કે ઊંઘ આવી. સુઈ જા તું એવું, હું એવું ઊંઘવા જઉં છું. તો ગાઈઝ મારી ઇન્સ્ટાગ્રામની જે આઈડી છે ને એમાં મેસેજ આવી રહ્યા છે અમુક સબસ્ક્રાઈબરના. તો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં મારી રાકેશ ઠાકોર વ્લોગ્સ આઈડી પણ છે, તો એ આઈડી પર મને ફોલો કરો અને મેસેજ કરો, કારણ કે મારી પોતાની આઈડી છે જે ઓફિશિયલ એ આઈડી પર મેસેજ આવ્યા છે એટલા માટે. તો મિત્રો મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. રાકેશ ઠાકોર વ્લોગ ચેનલ. ફરી મળીશું આપણે કાલે નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં. માજી ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ નહીં, ગુડ નાઇટ. ઊંઘી છો તાણમ હો.